सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે 10મી જુલાઈ છે। શ્રીમદ ભગવદ ગીતા સલાહ આજનો વિષય છે। બે દિવસથી આપણે શ્રીમદ ભગવદ ગીતાના રહસ્યો જાણવાની કોશિશ કરીએ છીએ। બે દિવસ આપણે શ્રીમદ ભગવદ ગીતાની આજ્ઞાઓ કે આદેશો આપણે જાણ્યા। આમ કરવાનું હોય ને આમ ન કરવાનું। જેમ માં બાળક નાનો હોય ત્યારે એને આજ્ઞાઓ અને આદેશ કરે, આમ જ કરવાનું છે, આમ જ ખાવાનું છે, આમ જ પીવાનું છે, આમ જ સૂવાનું છે, આમ જ બેસવાનું છે, આવી બધી આજ્ઞાઓ કરતા હોય। બાળક જ્યારે થોડો મોટો થઈ જાય ત્યારે આજ્ઞા કે આદેશ ન ચાલે, એને સલાહ સૂચન આપવા પડે। એવી જ રીતે ભગવાન પણ આપણા બધાની માના સ્થાને છે અને શ્રીમદ ભગવદ ગીતા દ્વારા આપણને અમુક જગ્યાએ આજ્ઞાઓ આપી છે, આદેશ આપ્યો છે અને અમુક જગ્યાએ આપણને સલાહ સૂચન આપ્યા છે કે જો આવું કર તો આવું થશે, તારે આવું કરવું જોઈએ તો તારા લાભમાં છે। આને સલાહ કહેવાય કે જો બધા લોકો આવું કરે છે તો સુખી થાય છે। આ રીતે પ્રેઝન્ટેશન થાય એને સલાહ કહેવાય। તો આજે આપણે જાણશું કે ભગવદ ગીતામાં સલાહ કઈ કઈ રીતે આપી છે। એમાં મોટે ભાગે જે સાધકો અત્યારે 3જો અધ્યાય શીખે છે એમાં ભગવાને સલાહ આપી છે। 3જો અધ્યાય એ ગીતાનો વિસ્તારથી ઉપદેશ આપવાની શરૂઆત છે। બીજા અધ્યાયમાં ઘણી બધી આજ્ઞાઓ આપી અને ભગવાને જોયું કે આ આજ્ઞા કે આદેશ આપ્યા અર્જુનને, પરંતુ ઉતર્યા નથી। બીજા અધ્યાય પછી પણ ભગવાને પૂરો જ ઉપદેશ બીજા અધ્યાયમાં આપી દીધો હતો, કંઈ જ બાકી નહોતું। અને છતાં પણ અર્જુનને કંઈ જ ન ઉતર્યું હોય ને એવી રીતે એણે ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો તો ભગવાનને થયું કે હવે આજ્ઞા આપવા જેવી નથી, હવે સલાહ આપવા। ઘણીવાર છોકરો મોટો થઈ જાય ને આજ્ઞા આપો ને તો કે આદેશ આપો ને એટલે છોકરો જાવ નથી કરવાનું, આમ તો કરવાનું, મારા ગળે જ નથી ઉતરતી આ વાત, એટલે પછી એને સલાહ આપવી પડે। તો ભગવાને અહીંયા ત્રીજા અધ્યાયના 8મા શ્લોકમાં ઘણી બધી સલાહ આપી છે। એમાંથી મેં 4 થી 5 સલાહ અહીંયા લીધી છે કે જે આપણા જીવનમાં મને ઉપયોગી લાગી અને વિષયને સમયને ધ્યાનમાં રાખીને આટલી સલાહ લીધી, બાકી સલાહ ઘણી બધી છે। તો પહેલી સલાહ ત્રીજા અધ્યાયનો 8મો શ્લોક છે। નિયતં કુરુ કર્મત્વં કર્મ જ્યાયો ય કર્મણઃ શરીર યાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધેત અકર્મણઃ। મેં સંધિ વિચ્છેદ કરીને બોલ્યો છું, હે અર્જુન, તું શાસ્ત્રમાં કહેલા કર્તવ્ય કર્મને કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે। એટલે કે આળસુની જેમ બેસી રહેવું એ લાભદાયક નથી। અને પાછું કર્મ ન કરવાથી શરીર નિર્વાહ પણ તારો ટકશે નહીં। આ સલાહ છે। આપણે પણ છોકરો મોટો થાય, જો ભાઈ કોલેજમાં આવી ગયો પછી છોકરાને કેવી રીતે કહે, જો ભાઈ ભણ, નહીતર પછી નોકરી બરાબર મળશે નહીં ને પછી તારો જીવન નિર્વાહ કેવી રીતે ચાલશે। એટલે ભગવાને પણ આ જ સાયકોલોજી વાપરીને અર્જુનને કીધું કે તારો જીવન નિર્વાહ પણ નહીં ચાલે।
તું હથિયાર હેઠા નાખીને બેઠો છે અને તને સમજાવ્યા છતાં પણ તું હથિયાર હાથમાં પકડતો નથી. આખો બીજો અધ્યાય કીધો. એટલે ભગવાનને થયું કે સલાહ આપું, અને એવી જેવી સલાહ બધી માતા અને પિતા આપે છે એવી જ સલાહ ભગવાને અહીંયા આપી કે ભાઈ તારો શરીર નિર્વાહ પણ નહીં ટકે. માટે પહેલી સલાહ છે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. ઘણા લોકો એવા હોય છે, બીજા કરે છે ને તો મારે કરવાની શી જરૂર છે, બીજા કરે અને હું મજાક કરું. ઘરમાં હોય, ધંધામાં હોય, સમાજમાં હોય, આપણે ઘણા બધા આવા લોકો જોઈએ છીએ. અને લોકડાઉન દરમિયાન ઘણા લોકો આવા જોવા મળ્યા હશે. કંટાળો આવે. માટે તપાસી જોજો કે આપણે આવા નથી ને. હા, કદાચ મારું પુરુષ તરીકેનું ઓફિસમાં જવાનું કર્તવ્ય નથી અથવા ઓછું થઈ ગયું છે, તો બાકીના સમયે હું આળસુની જેમ બેઠો તો નથી ને કે મારે કર્મ નથી કરવું. આ તપાસી જોજો, કારણ કર્મ ન કરવા કરતા કંઈક મદદરૂપ થવાનું કર્મ કરવું શ્રેષ્ઠ છે. એટલે હજી પણ આજે 10 તારીખ થઈ છે, 31 જુલાઈ સુધી લોકડાઉન છે. એટલે જે ભાઈઓ, પુરુષો કે યુવાનો કે બાળકો આવી રીતે લોકડાઉન છે, આરામ કરો, ટીવી જુઓ, વિડીયો જુઓ, મોબાઈલ જુઓ, એવી રીતે કરીને સમય પસાર કરતા હોય તો ભગવાનને એમની સલાહ છે કે જો તું આળસુ કે પ્રમાદી એટલે જે કરવું જોઈએ ન કરે ને ફાલતુના કામો કરે, આળસુ કે પ્રમાદી બને ને એની કરતા કોઈક ને કોઈક ઘરમાં કર્મ કર તો પુણ્ય જમા થશે અને તારું શરીર એક્ટિવ રહેશે. તો શરીર નિર્વાહ જ્યારે ભવિષ્યમાં કરવા જશે તો તને કામ લાગશે. વાર્તા નંબર 1. એક પ્રધાન એને જોયું કે રાજ્યમાં બધા લોકો આળસુ ને પ્રમાદી બની ગયા છે. અને નિરીક્ષણ કર્યું તો એને ખબર પડી, બધાની સાથે વાતોચીતો કરી તો ખબર પડી કે રાજા પોતે જ કોઈ કામ કરતો નથી, ખાલી ફડાકા મારે છે અને અમને બધાને આદેશ આપે રાખે છે. તો અમારે પણ શું કરવા, કામ કરવું જોઈએ. આ વાત પ્રધાને જઈને રાજાને કીધી કે ભાઈ, હે રાજા, આપણી પ્રજા આળસુ બની રહી છે, કોઈને કામકાજ કરવાની સૂઝ નથી ને જો આવું જ ચાલુ રહ્યું તો ભવિષ્યમાં આપણું રાજ્ય બરબાદ થઈ જશે. માટે કંઈક કરો. અને એનું કારણ છે તમે કંઈ કરતા નથી, એ છે. તો રાજા કે સવાલ જ નથી, જો તું મારી સામે, હું આદેશ આપીશ અને બધા કામ કરવા લાગશે. એણે ઢંઢેરો પીટાવ્યો કે બધાએ રાજમહેલની બહાર એક હોજ છે, એની અંદર 1 લોટો બધાએ દૂધ નાખવાનું. આવતીકાલે રાજ્યમાં ઉત્સવ છે અને એ જ બધાને દૂધ મસ્ત સુગંધી બનાવી અને સ્વાદિષ્ટ બનાવીને પીવડાવવામાં આવશે. પ્રધાને કીધું, જોજે મારો આદેશ કેમ ના માને, હું રાજા છું. પ્રધાન મનમાં ને મનમાં હસ્યો કે આપ મુએ વિના સ્વર્ગ ન મળે, પોતે ન કરે તો બીજા તમારું કરી ન શકે. કઈ વાંધો નહીં. રાતના સૂતા હતા, બધા ભાઈઓ બહેનોએ વિચાર કર્યો ઘરની અંદર કે આખું આટલું મોટું રાજ્ય છે, આપણે એક દૂધનો લોટો નહીં નાખે તો કોને ખબર પડશે. કોઈકે એવું વિચાર્યું કે દૂધના લોટાની જગ્યાએ પાણીનો લોટો નાખશું તો દૂધની અંદર તો ભળી જશે, ખબર કેવી રીતે પડશે. આમ દરેક આળસુ લોકોએ અલગ અલગ રીતના તર્ક કર્યા અને સવારના પોરમાં, એટલે અમુક લોકો અંધારામાં આવી અને પાણી નાખી ગયા અને સવારના પોરમાં રાજા હોજ પાસે આવ્યો પ્રધાનની સાથે
અને જોયું હોજની અંદર એક ટીપું પણ દૂધનું નહોતું, ત્યારે પ્રધાનને એને માન્ય કર્યું કે વાત સાચી છે. જો મેં દૂધનો ઘડો ભરી અને હોજની અંદર પ્રજાની સામે નાખ્યું હોત તો બધી જ પ્રજાને પ્રેરણા મળત અને એ આળસમાંથી બહાર નીકળત. માટે પહેલી સલાહ ભગવાને જે આપી એ તરત ઉતારી લેજો. બીજી સલાહ 3 અધ્યાયના 11મા શ્લોકમાં આપી છે. દેવાન ભાવતાન યેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. દેવાન ભાવયતાન યેન તે દેવા ભાવયંતુ વહ. તમે દેવોને ઉન્નત કરો, દેવો તમને ઉન્નત કરશે. એટલે કે પહેલાના જમાનામાં દેવોને યજ્ઞ યાગાદિથી પુષ્ટ કરવાના હોય, હોમ હવન કરી અને હવિષા દેવોને ઉદ્દેશી અને યજ્ઞમાં પધરાવવાની હોય, જેથી દેવતાઓ પુષ્ટ થાય. આજે પણ સૂર્યદેવને અર્ધ્ય આપવાનું હોય અને પ્રસંગોપાત નૈમિત્તિક રીતે દેવોને યાદ કરવાના હોય. તો અહીંયા બીજી સલાહ છે પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ. આ આદેશ એટલે કે પરસ્પર એકબીજાને ઉન્નત કરતા રહો તો પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. હવે આ વાત દેવો માટે છે. દેવોને આપણે ઉન્નત કરીએ, આપણને દેવો ઉન્નત કરે, પરંતુ આ જ વસ્તુ આપણા જીવન માટે છે, આપણા ઘર માટે પણ છે. કે સત્સંગી એકાદ વ્યક્તિ હોય ઘરમાં જે પોતે ઉન્નતિ તરફ જતા હોય, તો એના માટે ભગવાનની સલાહ છે કે તું ઉન્નતિ તરફ જાય છે એની પાછળનું કારણ તારા પુણ્ય કર્મ અને મારી કૃપા એટલે કે પરમાત્માની કૃપા છે. મેં તને ઉન્નતિ માટેની બધી સુવિધા પ્રદાન કરી. આપણે એક વર્ગ એવો લીધેલો હતો અને એમાં જોયું હતું કે મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય દેવાનુગ્રહ હેતુકમ. પરમાત્માની કૃપાથી જ આ ત્રણ પ્રાપ્ત થાય છે. તો એ જ રીતે પરમાત્મા કહે છે કે ઘરની અંદર એકાદ વ્યક્તિ જો ઉન્નતિના માર્ગમાં હોય તો બીજી બધી વ્યક્તિઓની સેવા કરવાની. કારણ ભગવાનને અપેક્ષા લાડકા દીકરા પાસેથી જ છે, ભક્ત પાસેથી જ છે. ભગવાન ભક્ત અને જ્ઞાની પાસેથી અપેક્ષા રાખે કે જગતનું કલ્યાણ કરે. અજ્ઞાનીને મૂળ પાસેથી ભગવાન અપેક્ષા ન રાખે કે એનું કલ્યાણ કરે. ભગવાનને ખબર છે કે આ શું પોતાનું કલ્યાણ નથી કરતો તો ગામનું કલ્યાણ ક્યાંથી કરવાનું. માટે ભગવાનને તમારી ને મારી પાસેથી અપેક્ષા છે કે આ એના ઘરવાળાને ઉન્નતિ કરે. એટલે પરસ્પરમ ભાવયંત. આપણને ઉન્નતિ તરફ જવાની પ્રેરણા મળી, આપણે બીજાને ઉન્નતિ તરફ લઈ જવા જોઈએ, તો એની શરૂઆત આપણે બીજાની સેવાથી કરવાની, સેવાથી એને પ્રસન્ન કરવાના. દેવાન ભાવ્યતાની ભાવ એટલે કે પ્રસન્નતા, દેવોને પ્રસન્ન કરો, ઉન્નત કરો. આપણે ઘરવાળાને પ્રસન્ન કરશું તો આપણી ઉન્નતિમાં એ જોડાશે. અને જ્યારે જોડાશે ત્યારે આપણે જો થોડા પણ ઠંડા પડ્યા તો આપણા ઘરવાળા કહેશે આજે સત્સંગમાં જવાનું નથી, 5માં 10 કમ છે, આજે સવારે પૂજા નથી કરવાની, કે વાંચન કેમ નથી કરતી કે કેમ નથી કરતા. આવી રીતે પરસ્પરમ ભાવયંત એકબીજાને આપણે ઉન્નતિ તરફ લઈ જશું. હું થોડો ઠંડો પડું તો આશાબેન મને પ્રેરણા આપે, અને આશાબેન ઠંડા પડ્યા હોય તો હું એમને પ્રેરણા આપું. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ. આવી રીતે જ એકબીજાને પરસ્પર આપણે ઉન્નત કરતા જઈએ.
પિતા કમાણી કરીને પરિવારને ઉન્નત કરે, માતા ઘર સંભાળીને પરિવારને ઉન્નત કરે, અને સંતાનો માતા પિતાની સેવા કરી અને માતા પિતાને ઉન્નત કરે. આ પરસ્પરમ ભાવયંત છે. આમાં ઘણી બધી વાર્તાઓ તમે સાંભળેલી છે. હું ખાલી વાર્તાઓ અમુક યાદ કરાવીશ. પ્રજાપતિએ જ્યારે દેવ અને દાનવને પાર્ટી માટે બોલાવ્યા ત્યારે દેવો અને દાનવોનો હાથ બાંધી દીધો હતો અને દેવોને એક રૂમમાં ને દાનવને બીજી રૂમમાં રાખ્યા. દેવો પરસ્પરમ ભાવયંતની ભાવનાથી હું ખાઈ ન શકું, પરંતુ પાર્ટીનું ભોજન હું બીજાને તો ખવડાવી શકું. તો બીજાને થયું કે લાવ ચલ, એણે મને ખવડાવ્યું તો હું એને ખવડાવું. જ્યારે દાનવો પોતે ખાવા ગયા તો કોઈ ખાઈ નહીં શક્યું. આ વાર્તા તમે સાંભળી હતી. આ છે પરસ્પરમ ભાવયંત. બીજી એક વાર્તા પણ મેં કીધી હતી કે વરસાદની સીઝન પડી ગઈ, વરસાદ પડતો નહોતો, કોઈ પોતાનું કર્તવ્ય કરતું નહોતું, તો ખેડૂતને થયું લાવ હું મારું કર્તવ્ય કરી નાખું. ખેતર ખેડી નાખ્યું, બી વાવી દીધું. તો મોરને થયું કે ખેડૂત એનું કર્તવ્ય કર્યું તો લાવ હું પણ એમનેમ ટહુક ટહુક કરી નાખું. મોરનો ટહુક સાંભળીને વાદળાને થયું કે મોરે એનો ટહુક કર્યો તો મારે પણ મારું કર્તવ્ય કરી નાખવું જોઈએ. ગગડાટ કર્યો, ગર્જના કરી, તો ઇન્દ્રના કાને આ વાત પહોંચી. ઇન્દ્રને થયું કે મેં મારું કર્તવ્ય કર્યું નહીં. વાદળાને આદેશ આપ્યો નહીં, વરુણદેવને આદેશ આપ્યો નહીં, એટલે ઇન્દ્રદેવને વરસાદ વરસાવવાનું મારું થયું. પરસ્પરમ ભાવયંત. બીજો કર્તવ્ય કરે કે ન કરે, હું મારું કર્તવ્ય કરીશ, કારણ મારે કલ્યાણ કરવાનું છે. અને આજની વાર્તા, એકવાર સુનીતા કરીને નવી પરણેલી વહુ સાસરે આવે છે. લગ્ન જીવનનો આરંભ કાળ હતો. કોઈક વ્યવહારિક કારણોસર નવા ઘરે આવ્યા હોય ને બધાની સાથે ટ્યુનિંગ કરવાનું હોય, કોઈક વ્યવહારિક કારણોસર કે પછી કન્યાની પિયરમાં જૂની ઘરેડ જીવન જીવવાની જૂની સ્ટાઇલને લીધે સાસરિયાની ઘરેડમાં, એટલે કે સાસરિયાની સ્ટાઇલ એકદમ જુદી હોવાથી એમાં એ સમાઈ શકી નહીં અને રોજ તડજોડ, એટલે કે કંઈક ને કંઈક વાંધા વચકા, નાની વાતમાં મન ઊંચા થઈ જતા હતા. સાથે રહેતા બધા, પણ છતાંય વિષાદ રહેતો, મન દુઃખ રહેતું હતું. ધીરે ધીરે બંને પક્ષના વડીલો ભેગા થયા અને વાતાવરણ વધારે વિષભર્યું થઈ ગયું. વાતને પૂરી સમજે નહીં અને વડીલો પોતાની ચાચ મારવાની કોશિશ કરે તો કોઈક યુવાન કપલનો ઘર સંસાર ભાંગી જાય. એટલે વાતાવરણ વધારે વિષ ઝેરીલું થઈ ગયું. શરૂમાં તો પ્રતિષ્ઠા અને સામાજિક ટીકાના ભયથી બંને પતિ પત્ની માહે અંદર ઘૂંઘવાયા રહેતા, મોઢું ચઢાવેલા રાખતા હતા. બંનેએ નક્કી કર્યું કે આ માતા પિતાથી અને કાકા કાકીઓથી કઈ સુલે થતું નથી, આપણું જીવન તો આવું જ કંકાસ ને કજિયા વાળું છે. બંનેનું નક્કી કરનારા કોમન મિત્ર હર્ષદભાઈ પાસે બંને ગયા. સુનીતા અને સુનિલ, છોકરાનું નામ હતું સુનિલ. બંને હર્ષદભાઈ પાસે ગયા. પહેલા સુનીતાએ એમ કીધું કે તમે મારી વાત સાંભળો, મારી સાથે શું થયું છે. અને સુનીતાએ એની બધી કહાની, બધી મનની ભડાસ હર્ષદભાઈ પાસે કાઢી નાખી, અલગ બેસાડીને. હર્ષદભાઈએ અલગ પહેલા સુનીતા પાસે જઈને વાત કરી અને બધી સુનીતાએ ભડાસ કાઢી અને હર્ષદભાઈ એક જ કીધું, એકદમ સાચી વાત છે, તારો જરાય વાંક નથી. હર્ષદભાઈની સાથે એનો મિત્ર પણ આવ્યો હતો. પછી પાછા હર્ષદભાઈ એનો મિત્ર બીજી રૂમમાં સુનિલ પાસે ગયા. સુનિલે પોતાની બધી ભડાસ કાઢી. હર્ષદભાઈએ ત્યાં પણ એ જ વાત કરી કે એકદમ સાચી વાત છે, તું જ સાચો છે, બીજું કોઈ સાચું નથી, તારી સાથે બહુ ખોટું થયું છે.
સુનીલે પોતાની ભડાસ બધી કાઢી નાખી. હવે બંને ભેગા થયા અને પરસ્પરમ ભાવયંત બંને શાંત પડી ગયા અને બંને હર્ષદભાઈએ બંનેને કીધું કે હવે નવી શરૂઆત આખી કરો. સુનીતાએ પણ કીધું કે બરાબર છે, તમારી વાત સાચી છે, મારે જ હવે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. મનમાં જ એવું નક્કી કરી લીધું છેલ્લે ભડાસ કાઢ્યા પછી. સુનીલે પણ કીધું બરાબર છે, મારી વાત સાચી છે, પણ હવે શું કરવાનું, નવી શરૂઆત કરવાની છે, મારે જ કોમ્પ્રોમાઇઝ કરવાનું. પછી બંને ભેગા થયા અને બંને નવી શરૂઆત કરતા હતા. પેલા મિત્રએ એને પૂછ્યું, હર્ષદભાઈ તમે બંનેને કીધું કે બંને સાચા છે, બંને સાચા તો હોય જ નહીં, કોઈ તો ખોટું હશે જ. હર્ષદભાઈએ કીધું કે શા માટે મારે કોઈને ખરું ખોટું કહેવું? બેઉ જણને એમ લાગ્યું કે મેં એમની વાત સાંભળી અને હું એમના પક્ષમાં છું. એકવાર એમણે મને સ્વીકારી લીધો, છોકરીએ, કે હર્ષદભાઈ મારા પક્ષમાં છે અને છોકરાએ પણ સ્વીકાર લીધું કે એ મારા પક્ષમાં છે. પછી એ બંને શાંતિથી જિંદગી જીવવા તૈયાર થઈ ગયા. મારે કોઈ સલાહ આપવાની જરૂર પડી નથી. બસ આવું જ જીવનની અંદર થતું હોય છે. પરસ્પરમ ભાવયંત, બંનેને એકબીજા પ્રત્યે ભાવ નિર્માણ કરવાનો છે, પોઝિટિવ ભાવ નિર્માણ કરવાનો છે. આ જગતમાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. અમે બંનેએ જે પારાયણ કર્યું એમાં પણ અમારી ભૂલ હશે ને હશે જ. ભગવાન સિવાય આ જગતમાં કોઈ જ પરફેક્ટ નથી. ગમે તેટલા હોશિયાર હોય, ગમે તેટલા જ્ઞાની હોય, સાધુ સંતો હોય, સર્વજ્ઞ તો ન જ થઈ શકે. એમનાથી પણ ભૂલ થાય ને થાય. તો પછી આપણે બધા સ્વીકારી લઈએ કે મારી પણ ભૂલ હશે જ અને આપણે ભાવ સારો આપીએ, એકબીજાને ઉન્નતિ તરફ લઈ જઈએ. આ ભગવાનની સલાહ છે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યત, એકબીજાને ઉન્નતિ તરફ લઈ જાઓ, ઝઘડા તરફ નહીં લઈ જાઓ. ત્રીજો સુઝાવ છે ભગવાનનો સલાહ, 3 અધ્યાયનો 21મો શ્લોક. યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. યદ યદાચરતિ શ્રેષ્ઠ, યદ યદા આચરતિ શ્રેષ્ઠ તત્ એવ ઇતર જનઃ. જે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એવું જ એને શ્રેષ્ઠ સમજનારા આચરણ કરે છે. અત્યારે સત્સંગ સાંભળનારા, મારી સામે બેઠેલા બધા જ શ્રેષ્ઠ પુરુષો છે અને તમને શ્રેષ્ઠ સમજનારા તમારા ઘરના, તમારા મિત્ર વર્તુળ બધા જ તમને શ્રેષ્ઠ સમજે છે. કારણ આજે 107મો દિવસ છે, બરાબર? 107મો જ છે ને? 8મો 108મો દિવસ છે અને તમારા બધા જ સગાવાલાને ખબર તો પડી જ ગઈ હોય કે તમે રોજ ઓનલાઈન સત્સંગ કરો છો. માટે એમના મનમાં તમારા માટે શ્રેષ્ઠતાની છાપ પડી ગઈ હોય. હવે તમને ફોલો કરવા માટે તૈયાર થતા હોય, અનુકરણ કરવા તૈયાર થતા હોય, તો ભગવાને સલાહ આપી, યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ ઇતર જનઃ. ઇતર લોકો એને ફોલો કરે. સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. એવું જ લોકો જે પ્રમાણ એટલે જે પ્રમાણે એનું આચરણ લોકોને દેખાય એ પ્રમાણે એ વર્તન કરે છે. સત્સંગ સાંભળનારા, પ્રવચન કરનારા લોકોની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે. માટે આપણે જે પ્રમાણે કરશું લોકો આપણું અનુકરણ કરશે. માટે હવે આપણી પાસેથી સમાજને ને પરમાત્માને સાવધાનીની વધુ જરૂર છે. આપણે સાવધાની વધુ કરીએ એવું ઈચ્છી રહ્યા છે. વાર્તા નંબર 3. ઈસપ કરીને મહાન પુરુષ થઈ ગયા. તેમણે
ઘણી બધી વાર્તાઓ લખી અને એ વાર્તા ઈસપની વાર્તાઓથી પ્રખ્યાત છે. તમારામાંથી ઘણા બધાના હાથમાં આ પુસ્તક આવી હશે, કારણ કે હું ઘણા બધાને એ વાર્તાની પુસ્તકો આપતો હતો ગુજરાતી શિબિર દરમિયાન. ઈસપ ની વાર્તાઓ. એની વાર્તામાં લખે છે કે મેં આ વાર્તા લખવાની, એ વિદેશી હતો, ફોરેન કન્ટ્રીનો હતો, મેં આ વાર્તા લખવાની પ્રેરણા વિષ્ણુ શર્મા સંન્યાસી સાધુ પાસેથી, કે જેમણે પંચતંત્રની વાર્તાઓ લખી હતી, તેની પાસેથી લીધી હતી. એ ઈસપ નોકરી કરતો હતો, વાર્તાઓ લખતો હતો, એટલે લોકોની દ્રષ્ટિમાં એ શ્રેષ્ઠ હતો, કારણ કે એની વાર્તાઓ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. ભારત દેશમાં પણ આવી વાર્તાઓ, તમે વિચાર કરો, ત્યાં અંગ્રેજીમાં લખેલી, અહીંયા આગળ ગુજરાતી, હિન્દી એવી રીતે ટ્રાન્સલેટ થઈને આવી હતી. તો એ વાર્તા તો હોબીના દ્રષ્ટિથી લખતો હતો અને નોકરી પણ કરતો હતો. તો એના માલિક એના તરફ શ્રેષ્ઠતાની દ્રષ્ટિથી જોતા હતા અને પૂછ્યું એને પ્રશ્ન કે ભાઈ આ જગતમાં સૌથી ખરાબ વસ્તુ શું છે? તો ઈસપે કીધું જીભ. જીભ સૌથી વધારે ખરાબ. તો કે કેવી રીતે? તો કે કણવા વેણ બોલે છે, દુશ્મનાવટ કરાવડાવે છે, રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ કરાવડાવે છે અને નિરપરાધીને પણ પાયમાલ કરી નાખે છે. અપરાધ ન કર્યો હોય પણ વાણી ખરાબ હોય તો પાયમાલ થઈ જાવ છો. માલિકે બીજો પ્રશ્ન પૂછ્યો, તો કે સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું? ઈસપે કીધું વાણી, એટલે કે જીભ જ. જીભ જ સૌથી શ્રેષ્ઠ, એટલે વાણી કો, જીભ કો, કંઈ પણ કો. તો કે અરે, સૌથી ખરાબ પણ જીભ અને સૌથી સારી પણ જીભ? તો કે હા. કેવી રીતે? તો જીભ જ પ્રેમમય મધુર વાણી બોલી શકે છે, મિત્રતા ભર્યા મીઠા સંબંધો સાચવી શકે છે, સાહિત્યનું સર્જન કરી શકે છે, સંત મહાત્મા બનાવી શકે છે, ઉપદેશક બનાવી શકે છે, સત્સંગ કરાવી શકે છે, અનંત લોકોનું કલ્યાણ આ વાણી દ્વારા જ થઈ શકે છે. આ જગતમાં જેટલા પણ સાધુ સંતો છે, એણે આ જીભ દ્વારા જ લોકોને જ્ઞાની બનાવ્યા છે. શુભ, શાંતિ અને સંપીલું વાતાવરણ ફેલાવી શકે છે. માલિક એને ફોલો કરવા લાગ્યો. એ ઓફિસમાં બધાની સાથે માલિક પણ હતું, અભિમાન હતું, એ ઘટી ગયો અને વાણી સુંદર બોલવા લાગ્યો. મારા માતા પિતા પણ હંમેશા મને સલાહ આપે આ ઉંમરે પણ કે વાણી મીઠી રાખવી, ક્રોધ નહીં કરવો, કારણ શું કે વાણી જ તારો સંબંધ સુધારશે ને વાણી જ તારો સંબંધ બગાડે છે. માટે આપણે બધાએ અભ્યાસ કરવાનો છે, વારંવાર પોતાની જાતને યાદ કરવાનું છે કે આ વાણીને સુધારવાની છે. ચોથી સલાહ, 3 અધ્યાયનો 19મો શ્લોક. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર, અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. જો તું આસક્તિ વગર કર્મ કરશે તો પરમાત્માને પામશે. જેમ નદી, અહીંયા મેં ઉદાહરણ લીધું છે કે જેમ નદીમાં એક શિલા હોય, મોટો પથ્થર હોય. અમે લોનાવાલા ગયા હતા તો ફોલમાં ઉપર ચડતા હતા તો એક મોટી શિલા હોય, ફોલ પડતો, એમાં વચ્ચે શિલા હોય. શિલાની ઉપરથી પાણી જતું હોય, બાજુમાંથી, ચારે બાજુથી, નીચેથી પાણી જતું હોય, પરંતુ એ શિલાના થોડાક પથ્થરને તોડો અને એ પથ્થરને લો અને એને કૂટો તો શિલાની અંદરથી એક ટીપું પાણી નીકળે નહીં, એની અંદરથી રેતી જ નીકળે. પાણીની વચ્ચે રહીને પણ શિલાની અંદર પાણીનો સ્પર્શ થાય નહીં. આપણે બધા પણ સંસારની વચ્ચે રહીને પણ
સંસારનો સ્પર્શ થવો જોઈએ નહીં. આપણે આત્મતત્વ છીએ તો આત્મતત્વ એટલે કે શિલાની અંદર તોડો તો અંદરથી રેતી એટલે પથ્થરના કણો જ મળે. આપણે પણ આનંદ સ્વરૂપ છીએ, આત્મ સ્વરૂપ છીએ. ગમે તેટલી સંસારની ગંદકીઓ આપણા ઉપરથી પસાર થાય, મન, બુદ્ધિ, શરીર ગમે તે, આપણી અંદર ચીટકવી ન જોઈએ. આપણે તો સંસારમાં વિહાર કરીએ તો અસક્ત એટલે આસક્તિ રહિત રહીને જ આપણે વ્યવહાર કરવાનો છે. આપણે અરીસા જેવા બનવાનું છે. અરીસાની સામે આપણે આવીએ તો આપણું પ્રતિબિંબ ચીટકી નથી જતું, પરંતુ કેમેરાની ફિલ્મની સામે આવીએ તો આપણું આખું ચિત્ર ચીટકી જતું હોય છે. તો આપણે અરીસા જેવા બનવાનું છે, નદીના શિલા જેવા બનવાનું છે, સંસારમાં રહેવાનું છે, પરંતુ તસ્માદ અસક્ત સતતમ, આસક્તિ રહિત તો પરમાત્મોતિ પુરુષ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.